ઈરાન અને ઇઝરાયલ વચ્ચે ભીષણ યુદ્ધની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે થોડા સમય પહેલા ઇઝરાયેલે ઈરાનના પરમાણુ ઠેકાણા ઉપર હુમલો કર્યો હતો, જે બાદ જવાબી કાર્યવાહીમાં ઈરાને ઇઝરાયલ પર બેલિસ્ટિક મિસાઇલ વડે હુમલો કર્યો હતો। ત્યારબાદ અત્યાર સુધીમાં ઈરાનમાં 600થી વધારે તેમજ ઇઝરાયેલમાં 24 લોકોના મોત નીપજ્યા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે। જો કે ઇઝરાયેલ સામે ઈરાને સત્તાવાર યુદ્ધની ઘોષણા કરી દીધી હતી ત્યારે અમેરિકાએ ઈરાનને યુદ્ધ માટે પ્રસ્તાવના પણ મૂકી હતી, પરંતુ ઈરાને તે પ્રસ્તાવના ફંગોળી દીધી હતી। ત્યારે હવે યુદ્ધ ભીષણ બનતું જઈ રહ્યું છે। ત્યારે શું છે સમગ્ર વિવાદ, આપણે વિગતે વાત કરીએ। નમસ્કાર, હું આપની સાથે પ્રિયા નાયર, સ્વાગત છે। ઈરાન અને ઇઝરાયલ વચ્ચેનું યુદ્ધ ભીષણ સ્વરૂપ ધારણ કરી રહ્યું છે ત્યારે ઇઝરાયલ જે રીતે ઈરાન પર આડેધડ હુમલા કરી રહ્યું છે તે જ રીતે હવે ઈરાન પણ ઇઝરાયલમાં તબાહી મચાવવામાં પીછેહટ કરી રહ્યું નથી। ત્યારે ઈરાને ફરી એકવાર બેલિસ્ટિક મિસાઇલની હુમલો કરીને ઇઝરાયલને હચમચાવી નાખ્યું છે। ત્યારે મળતી માહિતી અનુસાર ઈરાને ઇઝરાયલમાં આવેલી સોરોકા હોસ્પિટલને નિશાન બનાવી હતી, જ્યાં તેમને 4 બેલિસ્ટિક મિસાઇલ ઝીકી નાખીને ઈરાનને અહીં મોટા પાયે વિનાશ વેર્યો હતો। ત્યારે હુમલા બાદના દ્રશ્યો પણ સામે આવ્યા હતા, જેમાં હોસ્પિટલને થયેલું નુકસાન દેખાઈ રહ્યું છે। ત્યારે આ હુમલામાં 24 જેટલા લોકોના મોત થયા હોવાનું સામે આવે છે, તેમજ ઘણા લોકો ઈજાગ્રસ્ત પણ થયા હતા। હજુ સુધી તેના આંકડા સામે આવ્યા નથી। ત્યારે હોસ્પિટલના પ્રવક્તાને નોંધપાત્ર નુકસાન થયું હોવાનો પણ અહેવાલ સામે આવ્યો છે। ત્યારે આ હુમલો બંને દેશો વચ્ચે ચાલી રહેલા લશ્કરી આદાન-પ્રદાન વચ્ચે થયો હતો, કારણ કે ઇઝરાયેલે અગાઉ ઈરાનના અરાક હેવી વોટર રિએક્ટર પર હુમલો કર્યો હતો। ત્યારે આ હુમલા પહેલા ઇઝરાયેલે સોશિયલ મીડિયા દ્વારા ચેતવણીઓ જાહેર કરી હતી, જેમાં લાલ રંગમાં ગોળ લક્ષિત સુવિધાની સેટેલાઇટ છબીઓ પોસ્ટ કરવાનો સમાવેશ થયો હતો, જેમાં નાગરિકોને વિસ્તાર ખાલી કરવા કહ્યું હતું। આ લશ્કરી મુકાબલાનો સતત 7મો દિવસ ચાલી રહ્યો છે। ત્યારે ચાલુ સંઘર્ષના પરિણામે બંને પક્ષે નોંધપાત્ર જાનહાનિ થઈ હોવાનું સામે આવે છે, જેમાં કેટલાક મિસાઇલ મધ્ય ઇઝરાયેલમાં રહેણાંક ઇમારતોને અથડાઈ હતી। ત્યારે તે દરમિયાન ઇઝરાયેલી કાર્યવાહીમાં વિવિધ ઈરાની પરમાણુ સુવિધાઓ અને લશ્કરી સ્થાપનોને નિશાન બનાવવામાં આવ્યા હતા, જેના પરિણામે જાનહાનિ અને વ્યાપક નુકસાન થયું છે। ત્યારે આ બધા વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લાહને કહ્યું કે ગુડ લક, તેમજ ઈરાન પ્રત્યે હવે અમેરિકાનું ધૈર્ય સમાપ્ત થઈ ગયું છે। અમારી ધીરજ પહેલેથી જ જવાબ આપી ચૂકી છે। ત્યારે તેમજ તેમને વધુમાં કહ્યું કે અઠવાડિયા પહેલાની અને આજની પરિસ્થિતિમાં ઘણો ફરક છે। કોઈને ખબર નથી કે હું શું કરવાનો છું। ત્યારે આગામી અઠવાડિયે કંઈક મોટું થઈ શકે છે, કદાચ એક અઠવાડિયાથી ઓછા સમયમાં જ કંઈક થશે। ત્યારે ટ્રમ્પના આવા નિવેદન સૂચવે છે કે અમેરિકા આગામી દિવસમાં કોઈ મોટું પગલું લઈ શકે છે। ત્યારે આપનું આ અંગે શું કહેવું છે, અમને કમેન્ટ બોક્સમાં આપના મંતવ્યો જરૂરથી જણાવજો અને વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।